અવડિયા એ આખી દુનિયાની માલિપા પોતપોતાના કુળદેવ તો કોઈની કોઈ માતાજી હોય એને એક મુખ હોય, પણ જેના કુળમાં ચામુંડા બે મુખ વાળી બેઠી ને સાહેબ એના અહો ભાગ્ય કહેવાય કે જેને બે મુખ વાળી માં મળી. એવી પંચાળની ધીંગી ધરતી ને એમાં ચોટીલાની માલિપા એ 24 નું રાજ મારી ભગવતી ચામુંડા એક દિવસની માલિપા 24 ગામડા જેને ઘરે કરાવ્યા હતા. એવા જાતે કાઠી દરબાર નામ જેનું ભોજા બાપુ ખાચર છે, અને એમ નામ કઈ મળતું નથી સાહેબ. કાંઈક મેળવવું હોય તો શ્યામભાઈ કાંઈક ખોવું પડે છે. રાજદી કદાચ તમે કામ કરતા હોય ને, તમારા મિલ હાલતા હોય, ફેક્ટરી હાલતી હોય, 4 વ્હીલ ગાડીઓ હાલતી હોય, રાજને દી એની સામે તમે મહેનત કરો તો 5-25 લાખના આસામી બની જાવ ને બેંકમાં રૂપિયા પડે. અને સાહેબ કોઈ મારી જેવો માણા આવીને એમ કે શ્યામભાઈ 2 લાખની જરૂર છે તો કહીએ કે સાહેબ 11 વાગે બેંક ખુલે એટલે હું તને આપી દઈશ. પણ સાહેબ આ જે માતાજીના બાના જેને મળી ગયા છે ને, ભોપા જે માતાજીના ભુવા, એ સાહેબ ભક્તિ કરીને આની તેજુરીમાં કાંઈક ભરજો હો સાહેબ. ક્યારેક કોઈને જોડ ઝપટિયું દેન ડાકણ વળગી હોય ને રાતને આવીને એમ કે એ ભોપા કેદુનો મા કરે છે ને, લે મારી દીકરીને કારણ વળગ્યું છે. સાહેબ ઈ દેવની તેજુરીમાં તમારી કમાણી પડી હોય તો કારણ થાય, નહીતર ભોપાને કાંટલો પકડી લેવો સાહેબ. આ એમ નામ નથી જાતું સાહેબ. એમ માણસની જે મજૂરી હોય, બેંકમાં પૈસા પડ્યા, એમ તમારી કમાણી સાહેબ બધાય હુઈ જાય, આખો પરિવાર હુઈ જાય ત્યારે સાહેબ દેવનો દરબાર ખોલીને રાતના 1 વાગે માળા લઈને 1-1 કલાક બેસી જાય સાહેબ. એ દરરોજ તમારી કમાણી એની તેજુરીમાં જમા થાય છે સાહેબ, ક્યારેક વાપરવા મળે. ચોટીલાની માલિપા ભોજા ખાચરનું દરબારનું રાજ, પણ ભોજા ખાચર માતાજી ચામુંડાનું કેવું ભજન કરે. વેલા પરોડીએ 5 વાગે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને સાહેબ ચોટીલાના ડુંગરના પગથિયા કાટ ચડી અને સૂર્યનારાયણ ઉગે ઈ પેલા 108 દીવાને 108 માળા કરે છે. દરરોજનો કર્મ થઈ ગયો છે. એ 108 દીવા થઈ જાય, 108 માળા થઈ જાય, અને પછી મારી ભગવતી ચામુંડાના સાનિધ્યની માલિપા પોતાના માથે બાંધેલી પાઘડી નીચે મેકી અને માની સામે 2 કલાક બેહી અને માનો જાપ કરે સાહેબ. પણ એ ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણી અને સાહેબ એ ભક્તિ તમે ત્યારે જ કરી શકો સંસારના જીવનના રથના 2 પૈડા હરખા હોય ને તો ભજન કરી શકો સાહેબ. નકર રાતના દરરોજ તમે 3 વાગે નીકળો, 4 વાગે આવો ને દરરોજ ઘરે પૂછે દરરોજ રાતના ક્યાં જાવ છો? આ એનું કામ નથી સાહેબ, એ પેરવીલ વાળાનું કામ નથી સાહેબ. હા, એ પૈડા 2 હરખા હોવા જોઈએ. પણ એમાં એ સોનબાઈ કાઠિયાણી પણ માં ભગવતી ચામુંડાના નામની ચોટીલાના દરબારગઢની માલિપા ઈ પણ પોતે બેઠા બેઠા માળા ફેરવે છે. પણ એક દી મારી ભગવતી ઈ ભૂખરા ડુંગર વાળી 2 મુખ વાળી ચામુંડાને કઈક વાત રાખવી છે. ભોજા બાપુ ખાચર માં ભગવતી ચામુંડાના ધૂપને દીવા કરવા માટે ચોટીલાના ડુંગર માથે સડી ગયા છે. અને સોનબાઈ કાઠિયાણી જગદંબા જેવી માં ભગવતી માંડમેડીના ઝરૂખાની માથે ચોટીલાની બજારની માલિપા નીકળતી રયતના માથે નજર રાખી 2 બાજુ દાસીઓ ઉભા છે, અને માંડમેડીના ઝરૂખાની માથે સોનબાઈ કાઠિયાણી બજારની માલિપા નજર કરીને બેઠા છે. એ આવા સમયે અને સાહેબ પેલા ચારણ, ગઢવી, રબારી, ભરવાડ, માલધારી હતા ને સાહેબ, એ નાના નાના નેહડા બાંધીને વગડામાં રહેતા પોતાના માલઢોરનો નફાવ કરવા માટે. ચોટીલાના સીમાડાની માથે ચારણનો નેહ ને ચારણના નેહની માલિપાથી મય વેચવા માટે જગદંબાઓ માં ભગવતી ચારણિયાણી
દીકરીઓ માથે મહીના માટલા રહી ગયા છે અને ચોટીલાની બજારની માલિપા મહી વેચવા માટે 7-8 દીકરીઓ આમ નીકળી છે. પણ સાહેબ જેની માથે મારી આયુના કાળા ભેળિયા રહી ગયા છે, આવડિયા એ બધી દીકરીઓની માથે નાના નાના કાળા ઓઢણા રહી ગયા છે. આયુના ભેળિયા પણ કેવી જગદંબા જેવી લાગે સાહેબ. એ ચોટીલાના ડુંગર ઉપરથી માં ચામુંડા કદાચ નીકળ્યા હોય, આબુના ડુંગર ઉપરથી માં ભગવતી અંબા નીકળી હોય, રાજપરાના થડેથી માં ભગવતી આઈ ખોડલ આવ્યા હોય. એ સાહેબ વાત કરતા વાર લાગે ગોહિલવાડની ધરતી સાહેબ અને ભગોડાના ટીમેથી મારી ગાંડી મસરાળી મોંગલ નીકળી હોય સાહેબ. આવી આવી પાછા ચારણની દીકરી આવી પાછા ઈ બજારની માલપા માથે મહીના માટલા રહી ગયા છે ને મહી વેચવા માટે આમ નીકળ્યા. પણ સોનબાઈ કાઠિયાણી માંડ મેળીના ઝરૂખાની માથે બેઠા બેઠા આમ નજરે નિહાળી રહ્યા છે સાહેબ. એ વાત કરતા વાર લાગે બાજુમાં બેઠેલી પોતાની દાસીને આમ ટાપલી મારીને એટલું કીધું કે બેટા પેલા કાળા ઓઢણા વાળી જે બાયુ જાય ને એમાંથી જે મોટી દીકરી રહી ને એને આ બોલાય સાહેબ. માડમેડીના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની દાસીએ છે માથે મહીનું માટલું હતું સાહેબ. 7 દીકરીઓમાં બધાયથી મોટી દીકરી જે જોગમાયા ચારણીની દીકરી હતી ને સાહેબ, એને થઈને એટલું કીધું જય માતાજી બેન. એટલે ખાડ ખાડ દાંત કાઢી અને જગદંબા જેવી માં ભગવતી ચારણની દીકરીએ એટલું કીધું જય માતાજી બેન. હે બાપ આપ ક્યાંથી આવો છો? કે બેન આ ચોટીલાના સીમાડા માંથી અમારો નેહ પડ્યો છે, ત્યાંથી અમે મહી વેચવા માટે આવ્યા છે. કે તો બેન આમ પાછું વળી જોવું અમે માંડમેડીના ઝરૂખાની માથે અમારા મહારાણી સોનબાઈ તમને બોલાવે છે. મહીનું માટલું સાહેબ નીચે મેકી અને વડા ચારણના દીકરી જોગમાયા જેવી જગદંબા જેવી માં ભગવતી આઈ ભેળિયા વાળી આમ ડગલા માંડ્યા હશે. ક્યાં જાય ક્યાં જાય? એ માંડમેડીના ઝરૂખે ભોજા બાપુ ખાચરની ડેલીએ ન્યા જઈ અને 24 ના મહારાણી સોનબાઈ કાઠિયાણીની સામે જઈ અને ચારણી જોગમાયા જેવી ભગવતીએ એટલું કીધું જય માતાજી. એટલે અમે 24 ના ધણી ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણીએ એટલું કીધું જય માતાજી બેન. અને ચારણના દીકરી એટલું બોલ્યા કે બેન મને આ બોલાવાનું કારણ તેદી એ સોનબાઈ કાઠિયાણી એટલું બોલ્યા કે બેન આ તમારા માથે જે કાળું ઓઢણું ઓઢ્યું તમે ક્યાંથી લાવો છો? તેદી ઓઢણાનો શેડો આમ હાથની માલમાં લઈને એટલું કીધું કે હે મહારાણી આ ઓઢણા કોઈ વાણિયાની દુકાને હાટ બજારે ક્યાંય ન મળે. તો એ આ અમારા નેહની માલબા અમારી બુઢી આયુ હોય ને અમારી જગદંબાઓ એ હાથે વણી અને ગૂંથીને બનાવે છે, આ બજારમાં ન મળે સાહેબ. આટલી વાત કરે અને ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણીએ રાણી સિક્કાના રૂપિયાની એક કોથળી નાની એવી ભરેલી આમ આપી અને એટલું કીધું લે બેટા એ બેન આ રાણી સિક્કાના રૂપિયા છે ને આમાંથી ઠીક પડે એટલા રૂપિયા લઈ લેજો, પણ કાલે પાછા તમે અહીંયા આવો કે પ્રમદી આવો ત્યારે મારા માટે એક આવું ઓઢણું લેતા આવજો સાહેબ. ચારણની દીકરીને ખબર નથી એ રૂપિયા લઈ લીધા અને પગથિયા કાટ 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 ઉતરી ગયા અને મય વેસી અને વાત કરતા વાર લાગે ગામના સીમાડે જ્યાં પોતાનો નેહ પડ્યો તો ત્યાં જઈને પોતાના વડી આઈમાં જે જોગમાયાઓ હતા ને સાહેબ એને જઈને રાણી સિક્કાના રૂપિયાની કોથળી આમ આપી અને વડા આઈમાં આમ રાણી સિક્કાના રૂપિયાની કોથળી ભરેલી જોઈને એટલું કીધું કે બેટા ક્યાંથી લાવ્યા? મારી ચોટીલાના મહારાણી આ રાણી સિક્કાના રૂપિયાના બદલે એક આવો કાળો ભેળિયો મગાવ્યો છે.
હા હા તેથી એ સાહેબ નાના એવા વડની શીતળ સાયાની નીચે બેઠેલા જોગમાયા વરદ જેની કાયા છે સાહેબ 70-75 વર્ષના વાણા વાઈ ગયા છે એવા વડા આઈ માએ ઊભા થઈ અને જે ચારણના દીકરીએ રાણી સિકાના રૂપિયાની કોથળી આપી હતી ને એના હાથમાં પાછી આપીને એટલું કીધું કે બેટા એ રાણી સિકાના રૂપિયામાં ભેળિયા નો વેચાય, જો ભેળિયા વેચીએ ને તો આપણી 9 લાખ લોબડિયાળીઓ વેચાઈ જાય. રૂપિયામાં ભેળિયા નો વેચાય, પણ ચોટીલાના મહારાણીને જો આવો ભેળિયાની કદાચ એમને મનની મારી પાસે ઝંખના હોય ને તો કાલે મય વેચવા જાવ ને એટલે તમને ભેળિયો એમ નામ આપીશ, પણ ચોટીલાના મહારાણીને એટલું કહેજો કે અમારા વડા આઈ માએ કીધું છે કે આ ભેળિયો રહ્યો ને આને હંકેલીને ચોટીલાની રાજગાદીની માથે રાખી અને એનું રાત ને દી જતન કરજો, અમારી લોબડિયાળીઓ તમારા ખજાને કોઈ દી ખોટ નહીં આવે. પણ વાત કરતા વાર લાગે, રાત વીતી અને પ્રભાતનો પોર ઉગ્યો સાહેબ. પાછા ઈ નહીં હાથે હાથ બેનો માથે મહિના માટલા મેકી અને ચોટીલાની સામે જ્યારે મય વેચવા માટે તૈયાર થયા ને એટલે આઈ માએ એક આમ હંકેલી અને ભેળિયો આપ્યો. એટલે બેટા ચોટીલાના મહારાણીને આપી દેજે, પણ આનું જતન કરે એટલું કહેજો. સાહેબ નીકળ્યા ત્યાંથી. વાત કરતા વાર લાગે, ચોટીલાના એ સાહેબ ઝાંપામાં ચોટીલાની બજારની માલપા પણ ઓલો ભેળિયો હારે હતો ને એ માન મેડીના ઝરૂખાની પાસે નીચે ધરતી ઉપર મહીનો ગાડવું મેકી અને પગથિયા ચડી અને ચોટીલાના મહારાણી સોનબાઈ કાઠિયાણીને એટલું કીધું કે લ્યો બા, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, આ ભેળિયો મગાવ્યો હતો ને અમારી આયે એમ નામ આપ્યો છે ને આ તમારા રાણી સિકાના રૂપિયા એમ નામ સલામત છે. અને તેથી ચોટીલાના મહારાણીએ એટલું કીધું કે આ રૂપિયા મેં આ ભેળિયાને બદલે તમને આપ્યા હતા. તેથી ચારણી જોગમાયા જેવી ભગવતી એ ચારણના દીકરી એટલું બોલ્યા, મહારાણી અમારી આયે એટલું કીધું કે જો રાણી સિકાના રૂપિયામાં ભેળિયા વેચીએ ને તો અમારી ભગવતીઓ વેસાઈ જાય, આને વેસાય નહીં. આટલું કઈ અને માનમેડીના પગથિયા ઉતરી ગયા સાહેબ. ચોટીલાની બજારની માલિપા સાતે બહેનો મય વેચવા માટે વ્યા ગયા અને આ બાજુ પોતાની દાસીઓને કીધું કે જાઓ બેટા પોતપોતાના ઘરે. અને સોનબાઈ કાઠિયાણીએ એ રાણીવાસનો દરવાજો બંધ કર્યો છે, કારણ કે એને ખબર નથી કે સાહેબ આ ભગવતીનો ભેળિયા આ લોબડિયું શું છે સાહેબ. આ જે ભોપા માથે ઓઢીને ધોણે ને સાહેબ એ એક દેવના બાના છે, એટલું તમે યાદ રાખજો સાહેબ. વાત કરતા વાર લાગે અને સાહેબ આમ ભેળીઓ ખોલી માથે ઓઢેલી હાડી શરીર ઉપરથી ઉતારી ભેળીઓ ખોલીને માથે આમ ભેળીઓ ઓઢી અને કાચની સામે જઈ અને ચોટીલાના મહારાણી ઉભારી આખા કાળા ઓઢણાની માલિપા હું કેવી લાગુ છું. પણ કોઈ નો કરે એવું દેવ કરે હો. ચોટીલાના મહારાણીને માથે ભેળીઓ ઓઢવો
અને ભોજા બાપુ ખાચર ને રાણીવાસનો દરવાજા નામ ધક્કો દઈને એક પગ આમ ઉંમરની માલી પર પગ મેકવો છે. ઓલું કાળું ઓઢણું જોઈ ગયા એટલે ભોજા બાપુ ખાચર બીજું ડગલું ભરી ન હોય ગયા, એમને આમ થોપી ગયા છે. પણ દરવાજાનો અવાજ આવ્યો એટલે મહારાણી આમ પાછું વાળીને જોયું સાહેબ, 24 ધણી ભોજા બાપુ ખાચર ધીમે ધીમે ડગલા ભરી અને આગળ જાય અને ભોજા બાપુ ખાચરની સામે ઉભા રહીને એટલું કીધું કે હે ઠાકોર દરબાર, આ ભેળિયા મારે માથે ઓઢો, આ ભેળિયાની માલિપા મારું રૂપ તમને કેવું લાગે છે? સાહેબ 24 ધણી દરબાર કઈ બોલી ન હોય. બીજી વાર દરબાર તમને કહું છું, આ કાળા ઓઠણાની માલિપા મારું રૂપ તમને કેવું લાગે છે? ન બોલ્યા. ત્રીજી વાર સાહેબ એટલું કીધું કે દરબાર, હું બોલું તમે સમજી શકો છો, સાંભળી શકો છો? તમારી આંખો એક મટકું નથી મારતી, તમારી સામે હું ઊભી છું, તમે મને જોઈ શકો છો? આ ભેળિયાની માલિપા મારું રૂપ કેવું લાગે છે? હવે સાહેબ વાતની મજા છે. પણ 24 ધણીએ સાહેબ એ કાઠી કુળ છે સાહેબ. આ એમ નામ કાઠિયાવાડ નથી કહેવાની, એમાં કાઠી દરબારોએ કાંઈ કે લીલા માથા આપી દીધા છે. ત્રીજી વાર બોલ્યા એટલે પોતાની કમર કેતા કેડે લટકતી તલવાર સાહેબ આ મિયાનમાંથી ઝડપ દઈને બહાર કાઢી. હો, એક આ તલવારની મૂઠ માથે ને એક તલવારની પીસી ઉપર એ કાઠિયાણીના ચરણે આમ તલવાર મેકી અને બે હાથ જોડીને તેદી મારા પંસાળ ધરતીનો ચોટીલાનો ધણી એટલું બોલ્યા, તમે મને 3 વાર કીધું ને, મને કહેવાનું ન હોય, તમે મને ત્રીજી વાર ટકોર કર્યો એટલે બોલું છું કે આ ભેળીઓ તમે માથે ઓઢ્યો ને, તમારા પગના અંગૂઠેથી તમારા મુખ સામે આમ નજર લઈ જાવ ને, એ આ મુખ રહ્યું ને ચોટીલાના ભૂખરા ડુંગર માથે બેઠેલી મને મારી ચામુંડા દેખાય છે. તમારે રહેવું હોય તો ચોટીલાના આખા દરબારગઢની માલિપા તમારા માટે રજા છે, અને જવું હોય તો તમારા પિયરમાં વ્યા જાઓ. બાકી આ તમારી માથે હવે હું નજર કરું ને, જેટલી વાર મારી નજર તમારા મુખ માથે પડે ને એટલી વાર આ ભૂખરા ડુંગર માથે બેઠેલી મને મારી ચામુંડા દેખાય છે. એ સાહેબ આ દેવનું ભેળિયા જે ઓઢણા જે બાના રહ્યા ને સાહેબ, આ તમે બધા ઓઢીને ધૂણો ને સાહેબ, એ ત્યારે માં આવે છે. એની ચૂંદડી હોય, લોબડી હોય, ભેળીઓ હોય સાહેબ, માથે આવી જાય ને પછી કોઈ એને રાજુભાઈ નો કે રાજુ કાકા નો કે એને માં જ કે હે માં મેલડી મને ખમા કેજે. સાહેબ એક ઓઢણું એની માથે આવી જાય અને મરદ મૂછાળાને નર મટાડીને જો નારી બની જતી હોય, એ આ મારી મોથાળા વાળી મેલડી છે સાહેબ. અને મારું કાઠિયાવાડી રહ્યું ને સાહેબ, કાઠિયાવાડી મારું કાઠિયાવાડ છે સાહેબ. એ આજની તારીખની માલિપા સાહેબ કોઈ કાઠી દરબારના આંગણે એ દુખીઓ વ્યો જાય ને સાહેબ, કદાચ ભાંગીને ભૂકો થઈ ગયેલો કાઠી હોય પણ એમ કહ્યું કે એ દરબાર આજ તારો આશરો લઈને આવ્યો છું, અને સાહેબ કાઠીનું માથું પડે ત્યાં સુધી જો તમને સાકારો દે ને, એ તો મારી કાઠિયાવાડ લાદે બાપ.
ચોટીલા ડુંગરે માતા મુંડ રમે